दोस्तों राम राम जय श्री कृष्ण केम छो बधा मजामां स्वागत है तमारुं आपना आजना नवा ब्लॉगनी अंदर। दिवसनी शरूआत थई गई है, नहीं धोई फ्रेश थई गया है। सलून में एक बाजू सीजन पण चालू है और आज आववानो छे पन्नाबेन छाया चकूनी बधा राखड़ी बधवा माटे। हजू आज मतलब 26 तारीख थई है, रक्षाबंधन 28 तारीखे पण ए लोको वहेला आई गया आज, कारण के शुक्रवार 28 तारीखे मारे जवानुं छे एटले आज आ बधा आई जवाना छे। घरनुं मोटा भागनुं बधुं काम पती गयुं छे। कचरो वाळ्यो तो हवारे पण पाछो पत्तो पड़ी गयो छे। पूजा हजी बाकी राखी छे कारण के सायम पन्ना बुनने आवी एटले जे कि बधो जोड़े पूजा करीए। अने सप्तपदीनो डाळो एकण अडीतो हतो बधो एटले एक आपी दीधो अने पाछो फरीथी कचरो पड़ी गयो। पण हवारोने एक कस्टमर आई जशे एटले पाछो फरी वाळवानो टाइम नहीं मळ्यो। जोईए हवे फरीथी टाइम मळे एटले पछी पाछो करी देशुं। अने पूजा बाकी छे अने रसोईने मोटा भागनुं रेडी थई गयुं छे। मम्मी शांतिथी भजन आरतीने होबળી રહ્યો છે। बनावा छे बटाकाનું અને દાળ ભાત બનાવવાના છે। તે દાળે मतलब થઈ જશે રેડી, વઘારવાની છે અને શાક વઘારવાનું છે। બધું કમ્પ્લીટ કરીને મૂક્યું છે। તમે વેલો ઉઠ્યો એવો લઈને બેહી ગયો છે। અરે આપણે કાલ લાઈટ નથી જતી રહી। કાલ રાતે જ લાઈટ જતી રહી હતી એટલે અત્યારે પંખાનું નિર્માણ થઈ રહ્યું છે, આવિષ્કાર થઈ રહ્યો છે। એક બાના માટે ને એક ઈના માટે, હા ને? ડબલ ફેન, હા એટલે આ પાછળ ડબલ સેલો ટેપ હે ને, હા, એટલે તો ડાયરેક્ટ ચોટાડી દેવાની બે બે ઓન વાય રોડ। અચ્છા, પણ પાછળ પેલો લબો પોખ્યો છે શું કન રહ્યો? કયો આરે? હા, ના આડ ના આડ। તો જુઓ ભાઈ, કાલ રાત લાઈટ જઈ એટલે એનો આવિષ્કાર થઈ જશે પંખાનો અમનો। રાતી બનાવવાના તો પણ પછી અને બધું ખોલીને બેહી જશે। તમે વહેલો વહેલો નાસ્તોય કર્યો નહીં? હજી કર્યો? આપ્યો કશે આપ્યું મારે તો ઘરા ગયા જોયું। નાસ્તો હોય નહીં આપ્યો ઓહો પડ્યો જ છે, ખાઈ લે। શું છે? અને જે બેઠા છે ચોપડી વાંચવા માટે એ નહીં તો એમ ફ્રેશ થઈ જશે। પન્ના બેનને બસ હવે આવશે થોડી વારમાં। હું તો સવારમાં પાર્લરમાં જઈ હતી, સાયા આવી જશે હવે અને હવે રાંધવાનું બાકી છે। દાળ વઘારવી છે, શાક વઘારવું છે। જઈને મમ્મીને બધો બેઠો છે, વાતો કરે છે। હજી પન્ના બુનને તો નહીં આવ્યો। અને મેં ગાડી બનાવી 4x4 ભાઈ। હા 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 4x4 જેવી હેડ હશે જુઓ તો। આ માટીમાં જબરી હેડ હશે। એની ઉપરની બોડી બનાવી દીધી કમ્પ્લીટ, ગાડી તૈયાર થઈ જાય। આગ પાછળ ટાયર છે એવો ને એવો આગળ ટાયરે લગાવે બીજો। પાછળનો ને આગળનો બે અલગ છે। ઉમે રમી રહ્યો છે, વાટ જોઈ રહ્યો છે ચક્કુ દીદીની એવાની, પણ હજી આવ્યા નહીં। અને હવે ફટાફટ રસોઈનું કરી દઉં કારણ કે કસ્ટમર તો ચાલુ જ છે આજ તો। અને ચક્કુને આવી જો ફાઇનલી, ઘણી વાર જોડાઈ તમે તો। અને દક્ષિણા રજા હતી ને લવાય ના। ઓહ હાડી જબરી પહેરીને આવે છે, આજ તો મસ્ત લાગે છે। નવો લાવે? હા મસ્ત લાગે છે, કોટનની હાડી સરસ શૂટ થાય પણ। મહેમાન તો આવ્યા છે પણ બિલકુલ ટાઈમ નહીં, મતલબ એટલું ટ્રાફિક છે સલૂનની અંદર। તો જમવાની બધે જમી લીધું, હું 3 વાગે ખાધું અને હવે રાખડી બધવા બેઠો છીએ બધો। એ ટાઈમ કાઢીને આવે છે, જરાક હજી બિહાડીને રાખે છે। તો ફટાફટ રાખડી બંધાઈ દઈએ।
શિલ્પા તારી આઈ વિડિયો જોશે ને ઓનલાઈન કહી દીધું આ તો અખમણ નતા સોટે ખાલી આવું કર્યું આ તો ડેકોરેશન કરે અંતો ના લે આખું ગાલી છે લખી આવી સરસ સરસ મસ્ત આશીર્વાદની ગુરુદક્ષિણા દક્ષિણા મળી આવું બધા શાંતિથી બેઠો છે રાખડીઓ બંધાઈ જાય પન્ના બુન આવજો ત્યાં સાયા તમે છો ને જી બધો 10 જણો બેઠો છે હજી તો ઉપર તાણ હવે 2 દાડા બાકી છે ને એટલે વધારે ટ્રાફિક થઈ ગયું હા નજીક આવે ને એટલે હવ બસ આવજો એટલી ઘડી ચકુ જાય ના પેલા આવશો કે હજી તો શમ હાલ જ એટલે આઈબ્રો કરાવા ના હું તો ફરીથી આવવાની વાત કરું છું હા એ કઈ તારીખે જવાનો અચ્છા હા તે માટે પછી ચલો આવજો તાન બધો શાંતિથી બેહો વાતો કરો તમે શું જો છો તે સારું કરો છો મમ્મી કે સારું હો લ્યો આવજે ચકો પન્ની હરિઓમ
તો આજની બીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે હેરનો ગ્રોથ વધે તેના માટે શું કરવું. તેના માટે તમારે જોઈશે 1 ચમચી કોકોનટ ઓઇલ અને 1 ચમચી કસ્ટર્ડ ઓઇલ. આ બંનેને ગરમ કરી લો થોડું અને હળવા હાથે 5 મિનિટ મસાજ કરો. મસાજ કર્યા પછી 5 મિનિટ સુધી માથું જે છે આગળની તરફ નમાવીને રાખો, જેથી કરીને સ્કેલ્પનું જે બ્લડ સર્ક્યુલેશન છે એ સારું રહેશે અને હેર ગ્રોથ પણ ઝડપથી થશે. આવું તમે અઠવાડિયામાં 3 વાર કરી શકો છો અને રેગ્યુલર યુઝ કરવાથી હેરફોલ પણ કંટ્રોલ થાય છે અને સાથે સાથે હેર ગ્રોથ પણ ઝડપથી થાય છે. અને આપણા વિડીયોને હવે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.